તો લલિત વસોયાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને એક પત્ર લખ્યો છે। સૌરાષ્ટ્રના ખેડૂતોને 10 કલાક વીજળી આપવાની માંગ સાથેનો આ પત્ર લખવામાં આવ્યો છે। 10 થી 12 કલાક વીજળી આપવાના સરકારના વાયદાઓ પોકળ લલિત વસોયાનું કહેવું છે। સૌરાષ્ટ્રના ખેડૂતોને સમયસર અને પૂરતી વીજળી નથી મળતી લલિત વસોયાનું કહેવું છે। કપાસ, મગફળી, સોયાબીન, એરંડા, તુવેર સહિતના પાકોને પિયતની જરૂર છે લલિત વસોયાનું કહેવું છે। અતિવૃષ્ટિ બાદ ખેડૂતોએ એનો ઊભો પાક એ કપાસ, મગફળી, સોયાબીન, એરંડા બચાવવા માટે ભૂતળમાંથી સિંચાઈ કરીને એના પાક બચાવવાનો પ્રયત્ન કરી રહી છે। ત્યારે રાજ્ય સરકાર અને પીજીવીસીએલ ખેડૂતોને 8 કલાક રેગ્યુલર કન્ટિન્યુ વીજ પુરવઠો આપવાને બદલે કટકે 8 કલાક વીજળી આપી રહી છે। ખેડૂતોએ પિયત કરવા માટે તકલીફ પડી રહી છે અને એમાં અધૂરામાં પૂરું રાજ્ય સરકારે ગુજરાતની સ્થાપના પછી પ્રથમ વખત સૌરાષ્ટ્રના ફક્ત 10 જિલ્લાઓને 10 કલાક 10 તાલુકાઓને 10 કલાક વીજળી આપવા માટેનો નિર્ણય કર્યો છે। બાકીના તાલુકાઓને લોધારા છોડી સરકારે ખેડૂતો વચ્ચે ભેદભાવ ઉભો કરવાનો પ્રયત્ન કર્યો છે। શરમજનક બાબત છે। રાજકોટ જિલ્લામાં એક પણ તાલુકાની અંદર ખેડૂતોને 10 કલાક વીજળી આપવાની સરકારે જાહેરાત નથી કરી। ત્યારે મારે ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા ધારાસભ્યો, સંસદ સભ્યોને કહેવું છે કે આપ ખેડૂતોના મતેથી ચૂંટાઈને વિધાનસભાની અંદર, લોકસભાની અંદર બેઠા છો, ત્યારે રાજકોટ જિલ્લાના ખેડૂતોને 10 કલાક વીજળીની જરૂરિયાત હોય, આપ રાજ્ય સરકારમાં રજૂઆતો પણ નથી કરતા। એ શરમજનક બાબત છે।